લોકશાહી પ્રક્રિયામાં મતદાન કરવું એ હું માનું છું ખૂબ જરૂરી વસ્તુ છે અને લોકશાહીને જો દેશમાં ટકાવી રાખવી હશે તો જેને મતાધિકાર પ્રાપ્ત થયો છે એ સૌએ પોતે ઉમંગભેર મતદાન કરવું જોઈએ અને લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂત કરવા પ્રયત્ન કરવો જોઈએ. યુવાનોએ ખાસ કરીને આ દિશાની અંદર વિચારવાની ખૂબ જરૂરિયાત છે અને દેશની લોકશાહી જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે આ એક જ દેશ એવો હતો કે બહેનોને પણ મતાધિકાર આપવામાં આવ્યો. તે વખતે 21 વર્ષની વયના ઉંમરના યુવાનોને પણ મતાધિકાર પ્રાપ્ત થયો. ઇંગ્લેન્ડ જેવા દેશની અંદર બહેનોને મતાધિકાર 200 વર્ષની લડત બાદ પ્રાપ્ત થયો. જ્યારે આ દેશને લોકશાહીની અંદર પ્રથમ દિવસે જ બહેનોને પણ મતાધિકાર પ્રાપ્ત થયો એ એક ગૌરવની વાત છે. હું માનું છું જેટલા પ્રમાણમાં વધારે મતદાન થાય એ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે આપણા દેશના અંદર મતદાનનો જે રેશિયો છે એ ઘણો નીચો રેશિયો છે. હું માનું છું 50-55% મતદાન થાય એમાંથી 50%થી વધારે મત મળે એટલે હું માનું છું કે 25થી 28% મતદાન પ્રાપ્ત કરનાર પ્રતિનિધિ બની જાય અને 75% જે પ્રજા રહી એને પ્રતિનિધિત્વ મળતું નથી. એટલે હું માનું છું કે જેટલું મતદાન વધુ થાય પ્રમાણમાં જેને કોઈને જે પ્રમાણે ઈચ્છા હોય પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે અને ગુપ્ત મતદાનમાં કોઈ વાત કરવાની બીજી જરૂરિયાત નથી. પણ મત આપવો એ મહત્વનું છે. મતદાન મથકોએ પહોંચીને વખતસર મતદાન કરીને વધુમાં વધુ મતદાન થાય આ દેશમાં એવું હું પોતે માનું છું. તો જ હું માનું છું લોકશાહી પ્રક્રિયા વધારે મજબૂત બનશે. અને હું માનું છું હવે ધીરે ધીરે જાગૃતિ આવતી જાય છે. એ જાગૃતિનું પ્રમાણ ધીરે ધીરે વધશે.